હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો જો આજે આપણે 10:30 વાગી ગયા છે અને આજે કામમાં ઘણું બધું લેટ થઈ ગયું. જો બધું જ કામ હજી આપણે પડ્યું છે, કરવાનું બાકી છે. તો હવે બધું કામ કરીશું, તાર રસોઈ બનાવવાનો ટાઈમ થશે અને પછી રસોઈ બનાવીશું અને પછી આજે કામકાજને થઈ ગયું છે મોડું, કારણ કે આજે થોડુંક ઉઠવાનું પણ લેટ થઈ ગયું હતું. અને જો અત્યારમાં 11 વાગી ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે જમીને બહાર જવાનું છે એટલા માટે. તો જો અત્યારે અમે બનાવી નાખી છે સરસ મજાની દહીંની તિખારી, લાલ ચટાકેદાર. અને જો આ દહીં ઘરનું હતું, એની બનાવી છે, ઘરે મતલબમાં મેળવેલું હતું, એટલે બહુ મસ્ત ખાટી મીઠી થઈ ગઈ છે તિખારી. અને હવે થોડી જ વારમાં આપણે બનાવીશું રોટલા. ક્યાં ગયું છે લાઇટર? હંમેશા ખોઈ જ નાખે છે. તમારે એવું થાય છે તો કમેન્ટ કરજો ને. મારે તો ખોઈ જ નાખે છે બાળકો. લાઇટર ગોતવાનું છે જ્યારે રસોઈ બનાવવું ત્યારે. તો આપણે ગાઈસ સ્ટવ શરૂ કરી દીધું છે અને તાવડી મળી દીધી છે અને થોડી જ વારમાં આપણે રોટલા બનાવીશું. તો જો રોટલા બનાવવા માટે મેં ઘરે ઘંટીમાં બાજરો દળ્યો હતો, સરસ મજાનો, એકદમ ઝીણું, બહુ જાડો નહીં અને બહુ ઝીણો નહીં, એવો લોટ હતો. હવે એના રોટલા બનાવીશું. અને તમારે રોટલા શીખવા હોય તો મારી પાસે આવી જજો, કે આવડે જ છે ઓલરેડી. અને ઢાંકશું, સ્ટોપ કરી દઈશું. તો ગાઈસ સરસ મજાના ગરમા ગરમ રોટલા બની ગયા છે અને હવે થોડી જ વારમાં જમી લઈશું રોટલા અને દહીંની તિખારી, કારણ કે આજે બીજું કંઈ શાક નહોતું એટલા માટે દહીંની તિખારી બનાવી નાખી છે અને હવે થોડી જ વારમાં જમી લઈશું. તો મિત્રો બપોર પછીના જો 4 વાગી ગયા છે અને હવે જો આપણે થોડુંક કામકાજ બાકી હતું તે પૂર્ણ કરી નાખ્યું છે. કપડાં હંકેલવાના હતા તે હંકેલી નાખ્યા છે અને હવે આપણે કબાટમાં ગોઠવી દઈશું. અને જો વરસાદનો 3-4 દિવસ ગેપ પડી ગયો તો પણ જો આજે ઝરમરાટ વરસાદનો શરૂ થઈ ગયો છે. ચાલો હું તમને લાઈવ વરસાદ બતાવું. આ વર્ષે આંબાલાલની આગાહી બહુ સાચી પડે છે દર વખતે, કારણ કે આંબાલાલ આગાહી આપ્યા કરે છે અને વરસાદ ઝરમર વરસ્યા કરે છે. તો આ વર્ષે ચોમાસું બહુ વહેલું બેસી ગયું હતું અને હજી પણ પૂર્ણ થયું નથી અને વરસાદ સતત વરસે છે. તો વરસાદ પણ અત્યારમાં જોરદાર શરૂ થઈ ગયો છે. જો નંદનીબેન સ્કૂલેથી આવી ગયા છે અને સુઈ અને જાગી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, હોમવર્ક કરી નાખ્યું છે અને હવે આપણે થોડોક એને સફળતાના સોપાનની થોડીક વાત કરવાની હતી, એટલે એ હું સમજાવતી હતી એને. જો આમાં આપણે જે સ્વામિનારાયણજીના ફોટા અને એના બધા સૂત્રો અને જે બધા આપણે લાઈફ ચેન્જ માટેના બધા સોપાનો છે એ આ ચોપડીમાં આપેલા છે. તો આપણે બાળકોને પણ એ શીખવાડવું જરૂરી છે, એટલા માટે હું નંદનીબેનને શીખવાડતી હતી. એમાં લખેલું છે કે અનંત શ્રદ્ધા અને બળ એ જ માત્ર સફળતાનું રહસ્ય છે. સાચું ને? હા, અનંત અને શ્રદ્ધા, બળ એ જ માત્ર સફળતાનું રહસ્ય છે. તો સ્વામી વિવેકાનંદ આપણને લાઈફ ચેન્જ માટે બહુ સારી વાતો કરી રહ્યા છે અને એના તમે ચોપડા વાંચો ને તો આમ આપણા લાઈફમાં બહુ ચેન્જીસ આવે એ વાતો બધી છે. તો મને સ્વામી વિવેકાનંદનું પુસ્તક બહુ જ ગમે છે અને મેં બહુ વાંચ્યા પણ છે અને હજી પણ હું વાંચું છું. તો આ પુસ્તકનું નામ છે સફળતાના સોપાનો. એટલે નાના બાળકોને બહુ કામમાં આવેલું છે. તો તમે પણ તમારા બાળકોને લઈ દેજો અને એને પણ એમાંથી ક્યાંક જ્ઞાનની વાતો પણ કહેજો, જેથી કરીને નાના બાળકોનું ભવિષ્ય છે તે આગળ આવે અને એના ભવિષ્યમાં પણ સુધારો થાય અને એને પણ બહુ બધું શીખવા મળશે. તો હાલ અત્યારમાં નંદનીબેન જો ફ્રેશ થઈ ગયા છે અને હવે ફ્રી થઈ અને એને ડ્રોઈંગ કરવું બહુ ગમે છે, તો ડ્રોઈંગ વર્ક કરી રહ્યા છે. જો નંદનીબેન તમે શું કરો છો? જો આ ડ્રોઈંગ કરું છું ને જો આ ફિશ થઈ ગઈ છે પણ આ બાકી છે. ઈ છે ડોલ છે ને, ડોલ. આ ડોલ અને આ ઘર અને આ આઈસ્ક્રીમ બાકી છે. આ 4 વસ્તુ નહીં, આ 3 વસ્તુ બાકી છે. હું કરું છું. તને બહુ ગમે ડ્રોઈંગ કરવું અને કલર કરવો? હે સરસ. હો, તો નંદનીબેને સરસ મજાનો જો આ ફિશમાં કલર પૂરી દીધો છે અને હવે બેબી ડોલમાં ગર્લ્સમાં કલર પૂરે છે અને આઈસ્ક્રીમમાં પણ પૂરવાનો છે. અને જો આગળ હાથીમાં અને આખું કૂતરો છે કે ડોંગ, એપલ, બોલ એ બધામાં આગળ પૂરેલો છે. અને હવે બીજો થોડોક કલર પૂરવાનો છે, એ પણ હવે આજે થોડોક એક પેજ પૂરું કરી નાખશે અને પછી રમવા માટે જશે. કાનંદની બેન પછી રમવાનું છે ને બોલથી? હે
અને જો અત્યારમાં હાલ અહીંયા જોરદાર વરસાદ પડી ગયો છે અને વરસાદ પછીનો વ્યૂ તમને બતાવું. જો સરસ મજાનું વાતાવરણ છે અને ગ્રીન ગ્રીન હરિયાળી વાતાવરણ થઈ ગયું છે. જો અને જો ધૈર્યભાઈ પણ નંદનીબેનને કલર પૂરવા માટે પહોંચી ગયા છે મદદ કરવા માટે. હે ધૈર્યભાઈ, ચડી જા. વરસાદ આવ્યો બેટા? વરસાદ નહીં. ધૈર્ય ટાટા કહી દે તો. ધૈર્ય ટાટા કહી દે. ધૈર્ય ટાટા કહી દે તો બેટા. અને જો ધૈર્યભાઈ પણ ડ્રોઈંગ કામ કરવા માંડ્યા છે. એનું કામ તને આવડે કલર પૂરતા ધૈર્ય? જોવો ધીસ ઇઝ બનાના. કેતો બનાના. કેતો ધૈર્ય બનાના. જો કવડી જશે. જો ન્યા કવડી જશે. બનાના કેતો. જો અત્યારમાં સરસ મજાનો વરસાદ શરૂ જ છે અને વાતાવરણ પણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે. તું શિવાંગ બોલે રમો જો. હા શિવાંગને કે ફેંકે તું જીલી લે બોલ.